ઉત્તર ગુજરાતમાં તમાકુની ખેતી કરવી, ખાસ કરીને રેતાળ જમીનમાં, એ કોઈ સામાન્ય વાત નથી. એ એક કોયડો છે. અહીં ચરોતરમાં જે પદ્ધતિઓ ચાલે એ બિલકુલ કામ ના લાગે. ખાતર નાખવામાં જરાક ભૂલ કરી તો સમજો કે મહેનત અને પૈસા બધું જ પાણીમાં ગયું. તો આ જમીનમાંથી વધુમાં વધુ નફો કઈ રીતે કમાવો? ચલો આજે આ કોયડો ઉકેલીએ. આખી વાતને આપણે 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં તો એ જોઈશું કે અહીંની જમીન આટલી અલગ કેમ છે. પછી આપણે જે યુરિયા વાપરીએ છીએ એના છુપા જોખમની વાત કરીશું. ત્રીજું, આ બંને સમસ્યાઓનો એક સ્માર્ટ ઉપાય શું છે એ જોઈશું. ચોથું, જે ખેડૂત મિત્રો મોડા પડ્યા છે એમના માટે પણ એક બચાવ યોજના છે. અને છેલ્લે, તમારા ખેતર માટે અંતે મને સાચો નિર્ણય શું હોવો જોઈએ એ નક્કી કરીશું. તો ચાલો શરૂ કરીએ વિભાગ 1થી, ઉત્તર ગુજરાતનો આ જમીનનો કોયડો. અને સાંભળજો, અહીં મુખ્ય વાત એ જ છે કે જમીનનો પ્રકાર સમજી લીધો તો સમજો કે ખાતરનો આખો ખેલ સમજાઈ ગયો. જુઓ, આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણા, બનાસકાંઠા જેવા વિસ્તારોની. અહીંની જમીન એટલે ગોરાડું, એકદમ હલકી રેતાળ. હવે આની સરખામણી ચરોતરની ભારે ચીકણી માટી સાથે તો થાય જ નહીં. આ જમીનની તકલીફ શું છે કે તમે પાણી આપો ને એની સાથે ખાતરના પોષક તત્વો પણ સીધા જ જમીનમાં ઊંડે ઉતરી જાય. છોડના મૂળ સુધી પહોંચે એ પહેલાં જ ગાયબ. આને જ કહેવાય લીચિંગ. અને બીજું, આ જમીનમાં સલ્ફરની પણ ભયંકર ઉણપ હોય છે. બસ આ 2 વાતો જ ખાતરનો નિર્ણય નક્કી કરે છે. ચાલો હવે વાત કરીએ યુરિયાના છુપા જોખમની. સાચું કહું, આપણી આ રેતાળ જમીનમાં ફક્ત યુરિયા વાપરવું એ બરાબર એવું છે કે જાણે તમે કાણાવાળી ડોલમાં પાણી ભરતા હો. ઉપરથી નાખતા જાઓ, નીચેથી નીકળતું જાય. તો આ લીચિંગ છે શું ભલા? એકદમ સીધી ભાષામાં સમજીએ. તમે જેવું પાણી આપો એ પાણી ખાતરમાંથી નાઇટ્રોજન જેવા કિંમતી તત્વોને ધોઈને સીધું જ જમીનમાં ઊંડે લઈ જાય છે. છોડના મૂળ તો જોતા જ રહી જાય. અને આપણી રેતાળ જમીનમાં તો આ સમસ્યા સૌથી મોટી છે. અને આની પાછળ એક મસ્ત વિજ્ઞાન કામ કરે છે. જુઓ, યુરિયાનું નાઇટ્રોજન નેગેટિવ ચાર્જવાળો હોય છે અને આપણી જમીનના કણો પણ નેગેટિવ. હવે 2 સરખા ધ્રુવ એકબીજાને ધક્કો મારે, બસ એવું જ થાય. એ જમીનને ચોંટતો જ નથી અને પાણી સાથે સીધો નીચે. પણ એમોનિયમ સલ્ફેટનો નાઇટ્રોજન એ છે પોઝિટિવ ચાર્જવાળો, એટલે જમીનના નેગેટિવ કણો સાથે લોચુંબકની જેમ છક થઈને ચોંટી જાય છે. પછી ગમે તેટલું પાણી આપો એ ધોવાઈને જતો નથી. આ જ તો ફરક છે. હવે આ બધી વાતોનો મતલબ શું? સીધો હિસાબ માંડીએ તો મતલબ કે તમે જેટલું પણ યુરિયા નાખો છો એમાંથી લગભગ 30થી 40% તો છોડને મળ્યા વગર જ ધોવાઈ જાય છે. વિચારો, સીધા 30-40% પૈસા પાણીમાં. આ નુકસાન કેમ પોસાય? પણ ઊભા રહો, વાત ખાલી પૈસાના વગાડની નથી. આનાથી પણ એક મોટી ચિંતા છે અને એ છે તમારા તમાકુના પાનની ક્વોલિટી. એનું શું? હકીકત એ છે કે ઉત્તર ગુજરાતની આપણી જમીનોમાં સલ્ફરની ભયંકર કમી છે. અને જે ગળાકુ તમાકુ છે ને એની આખી રમત જ સલ્ફર પર છે. પાનની સુગંધ, એનું વજન અને પેલો જે કસ કે તીખાશ આવે છે ને એ બધો જ જાદુ સલ્ફરનો છે. ક્યારેક ખેતરમાં જોજો, પાન ઘેરા લીલાને બદલે ફિક્કા પીળાશ પડતા દેખાય છે તો સમજી જજો આ બીજું કંઈ નહીં પણ સલ્ફરની ઉણપની બૂમ છે. તો હવે સવાલ એ છે કે આ લીચિંગ અને સલ્ફરની ઉણપ, આ બે દુશ્મનો સામે લડવું કઈ રીતે? એનો ઉપાય શું? તો એનો ઉપાય છે એકદમ સ્માર્ટ, એક રેતાળ જમીન કવચ જેવો ઉકેલ. અને આ ઉપાય મેં કે તમે નથી શોધ્યો. આ આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની ભલામણ છે. બસ આ એક સોનેરી ગુણોત્તર મગજમાં બેસાડી દો. 1:3, એટલે કે કુલ નાઇટ્રોજનમાંથી 1 ભાગ એમોનિયમ સલ્ફેટમાંથી અને 3 ભાગ યુરિયામાંથી. બસ આ જ છે ઉત્તર ગુજરાત માટેની બેસ્ટ ફોર્મ્યુલા. ચાલો હવે ગણિત અને વ્યવહારની વાત પર આવીએ. 1 હેક્ટર માટે 4 થેલી એમોનિયમ સલ્ફેટ અને 7 થેલી યુરિયા. કુલ ખર્ચ 5,669 રૂપિયાની આસપાસ. કદાચ પહેલી નજરે લાગે કે આ થોડું મોંઘું છે, પણ હલે અસલી વાત સાંભળો. યુરિયા લેવા માટે આપણે શું નથી કરતા? લાંબી લાઈનોમાં ઊભા રહીએ છીએ, ધક્કામુક્કી થાય છે, ઘણીવાર તો મળતું પણ નથી. હવે એની સામે 60 વર્ષથી જેનું નામ ચાલે છે એ GSFC કંપનીનું સરદાર બ્રાન્ડ એમોનિયમ સલ્ફેટ એ બજારમાં આરામથી મળે છે. તો વિચારો, એક બાજુ લાઈનો અને અનિશ્ચિતતા અને બીજી બાજુ સરળતાથી મળતું ખાતર જે તમારા બે પ્રોબ્લેમ સોલ્વ કરે છે. હવે આમાં વિચારવાનું શું હોય? આ તો સીધી વાત છે. એટલે જ કહું છું, આને ખર્ચ ના ગણશો,
આ તો તમારા સમય, પૈસા અને પાકની ગુણવત્તા બચાવતું એક સ્માર્ટ રોકાણ છે. તો ટૂંકમાં આ એક જ મિશ્રણથી શું થાય છે? 1. તમારો નાઇટ્રોજન ધોવાઈ જતો બચી જાય છે, અને 2. સલ્ફરની જે ગંભીર ઉણપ હતી એ પણ પૂરી થઈ જાય છે. એક કાંકરે બે પક્ષી મારવા જેવી વાત છે આ તો. હવે એક બહુ જ અગત્યનો સવાલ લઈએ, જે ઘણા ખેડૂત મિત્રોના મનમાં હશે, જેઓ આ મિશ્રણ શરૂઆતમાં વાપરી નથી શક્યા. મેં રોપણી કરી દીધી છે અને પાયામાં એમોનિયમ સલ્ફેટ નથી નાખ્યું. શું હું હજી પણ તે નાખી શકું? આ સવાલ લગભગ બધાના મનમાં આવે. તો ચાલો આનો ચોખ્ખો જવાબ જાણી લઈએ. તો જવાબ છે હા, બિલકુલ નાખી શકો છો. પણ એક મોટી સાવચેતી રાખવાની છે. એમોનિયમ સલ્ફેટના જે દાણા હોય છે ને, એ જો ભૂલથી પણ તમાકુના પાન પર પડી ગયા તો સમજો કે પાન બળી જશે. એને સ્કોર્ચિંગ કહેવાય છે અને એ બહુ મોટું નુકસાન કરી શકે છે. તો પછી આ નુકસાનથી બચવું કઈ રીતે? એના માટે આ રેતી મિશ્રણવાળી સૌથી સલામત રીત છે. બરાબર ધ્યાનથી સાંભળજો. પહેલું, ખાતર ત્યારે જ આપો જ્યારે પાન ઉપર ઝાકળ કે પાણી ન હોય, એકદમ કોરા હોય, એટલે કે બપોરનો સમય સૌથી સારો. બીજું, એમોનિયમ સલ્ફેટને સૂકી રેતી કે માટી સાથે સરખા ભાગે મિક્સ કરી દો. ત્રીજું, આ મિશ્રણને છોડના થડને અડે નહીં એ રીતે લગભગ 4-6 આંગળ દૂર ગોળ કુંડાળું કરીને નાખો. અને સૌથી અગત્યની વાત, ચોથું પગલું, ખાતર નાખ્યા પછી તરત જ પિયત આપી દો, જેથી દાણા ઓગળીને જમીનમાં ઉતરી જાય. અને હવે આવી ગયા છે આપણે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર, તમારા ખેતર માટે અંતિમ નિર્ણય. આખી વાતનો જે સાર છે તે હવે સમજી લઈએ. તો બસ, ઉત્તર ગુજરાતની રેતાળ જમીન માટે આ 3 નિયમો ગાંઠે બાંધી લો. પહેલો નિયમ, ખાલી એમોનિયમ સલ્ફેટ નહીં વાપરવાનો. એ મોંઘું પડશે. બીજો નિયમ, ખાલી યુરિયા પણ નહીં વાપરવાનો. એ તો સીધું નુકસાન છે. અને ત્રીજો અને સૌથી સાચો નિયમ, 4 થેલી એમોનિયમ સલ્ફેટ અને 7 થેલી યુરિયાનું મિશ્રણ જ વાપરવાનું. આ જ છે સ્માર્ટ ખેતી અને આ જ છે નફાનો સાચો રસ્તો. એક વાત હંમેશા યાદ રાખજો, આપણી આ રેતાળ જમીનમાં એમોનિયમ સલ્ફેટ વાપરવું એ કોઈ વૈભવ નથી. એ તો તમારા પાક માટે લીધેલી એક ઇન્સ્યોરન્સ પોલિસી છે, જે તમારા ખાતરના પૈસાને ધોવાઈ જતા બચાવે છે. તો હવે છેલ્લે એક સવાલ હું તમારા પર છોડું છું. વિચારો કે તમે જે ખાતર વાપરો છો એને તમે માત્ર એક ખર્ચ તરીકે જુઓ છો, કે પછી એને તમારા પાકની ક્વોલિટી અને સુરક્ષા માટેનું એક રોકાણ માનો છો,